તો યાર હા ભૂલી ગયો. સૌથી લેટ તમે લોકો આ બધું વ્લોગમાં જ આવશે, વિડીયો ઉતારવામાં આવશે. બિગ બેન ટાવરનો બિગ બેગ કે અલે યાર આ બેને બે લીધા પર્સ આવડા ઓકે આવડા પર જેમાં એક લિપસ્ટિક પૂરી નો હમે આવડા બધા કાળ આવી જાય. બહુ નક્કી કર્યું પછી નક્કી કર્યું. તો કેમનું છે પછી મિત્રો, હું છું ભૌમિક પટેલ. સ્વાગત કરું છું તમારું અમારા નવા વ્લોગમાં. અને 2024નો આપણી ચેનલ પરનો આ પહેલો વ્લોગ છે. અને આ વ્લોગમાં તમે થંબનેલ જોઈ લીધી હશે. તો હું મારા યુનિવર્સિટીના ફ્રેન્ડ્સ જોડે લંડન આવી જઈ રહ્યો છું. એન્ડ જોઈએ હવે લંડન આવી કેટલી હું તમને પોસિબિલિટી છે બતાવી શકું વ્લોગમાં. બાકી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં તો હું સ્ટોરીઝમાં બધું મૂકતો હોઉં છું. તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો ફોલો કરી દો ઇન્સ્ટાગ્રામમાં. બાકી બતાવું તમને આગળ કેવી જર્ની રહ્યા છે યાર. કેમ આજે અત્યારે આવું થઈ રહ્યું છે બધું ફંબલ, तुमसे ना हो पाएगा. તો જર્ની રહ્યા છે. બાકી શું કહેવું, ઠંડી બહુ અઘરી છે અહીંયા. એવી છેલ્લા 1 જાન્યુઆરી ત્યારથી માઇનસમાં ખાસું એવું ટેમ્પરેચર, માઇનસમાં ખાસું એવું મીન્સ કે -2 અને 5 એવું રહે છે. અત્યારે હાલ થોડું વેધર બેટર છે, 0ની પ્લસમાં છે એટલે સારું છે. તો બી આપણે જેકેટ પહેરી લીધું છે હેવી. બાકી બતાવું તમને આગળ. અને આ રીતનું અહીંયા હોય છે કાર્ડ ટેપિંગ સિસ્ટમ. આ રીતનું ઓઇસ્ટર હોય છે, જેમ આ મારો સ્ટુડન્ટ ઓઇસ્ટર છે. આમ ટેપ કરો એટલે દરવાજા ખુલી જાય. અને પૈસા આમાં શું કહેવાય, જેમ આપણે રિચાર્જ કરાવીએ ફોનમાં ને એ રીતે હોય છે. તો એવી રીતે આમાં પણ ટોપઅપ કહેવાય, એટલે આપણી ભાષામાં રિચાર્જ એ રીતનું. તો એ રીતનું અંદર 5 પાઉન્ડ, 10 પાઉન્ડ, 15 પાઉન્ડ, 20 પાઉન્ડ, 50 પાઉન્ડ જે રીતે આપણને નાખવું હોય એ રીતે નાખી શકાય, એ રીતનું હોય છે. અધરવાઇઝ આપણે અહીંયાના જે બેંક હોય એના ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડથી બી આપણું પેમેન્ટ થઈ શકે છે ઇઝીલી. અને આપણે જ્યાં જવું હોય ત્યાં આવી રીતે બસમાં અને ટ્યુબમાં બધી જગ્યાએ આ જ ચાલે છે હેવી. બાકી ટોપી કેવી લાગે, બી લખેલું છે, કોમેન્ટ કરજો. બાકી આખું લંડન આટલામાં જ ચલાવીશ, સેન્ટ્રલ લંડન આ હેવી. જેમ મેં લાસ્ટ વ્લોગમાં બધું તમને બતાવ્યું હતું એ રીતે કહી રહ્યો છું કે આટલી લાઇન્સ છે બધી ચાલી રહી છે આખા લંડનમાં. અને આખો રોડ છે બધો, રોડ નહીં યાર, ટ્યુબ લાઇન છે યાર. રોડ કેમ કહી રહ્યું, એટલે રેલ લાઇન બધી જે બી છે બહુ હેવી, આખું ઊંચુડું. આવી ગઈ આપણી ટ્રેન. અહીંયા પિકાડેલી લાઇન છે, એની અંદરની શું કહેવાય સિસ્ટમ આવી છે બેસવાની. ટ્રેનમાં સીટો આવી છે. બાકી આ રીતનો આખો મેપ હોય, દરેક આવી રીતે સીટની સામે હોય. આવી રીતે સીટ અહીંયા સામે બેસે તો આ લોકોને દેખે કે આ લોકો માટે અહીંયા છે. એવી રીતે સામે બધી જગ્યાએ આપેલા જ છે. અને આ પિકાડેલી લાઇન આ એરિયાથી ચાલુ થઈને અહીંયા સુધી જાય છે, એવું આખો મેપ છે. તો શું ઇઝી રહે. તો આપણે અહીંયાથી બેસીએ સબરી હિલથી. તો આપણે જવાનું છે અહીંયા થઈને શું કહેવાય એક્ટન ટાઉન કાં તો હલ્સ કોર્ટ, ત્યાંથી ચેન્જ કરશું. ત્યાંથી પહોંચીને આપણે જઈશું, શું નામ હતું યાર, હું નામ ભૂલી ગયો. વેસ્ટમિનિસ્ટર જવાનું છે. पैसा बर्बाद. સોરી, આ મેપમાં નહીં આવે કારણ કે આપણે લાઈન અહીંયાથી ચેન્જ કરશું એટલે પછી ચેન્જ થઈને જવાનું છે. એટલે એ બીજી ટ્રેનમાં આવશે, એમાં બતાવીશ તમને કે ક્યાં વેસ્ટમિનિસ્ટર આવે, અહીંયા નથી. બાકી આ લાઈનમાં જો હોય તો ગ્રીન પાર્ક ઉતરી શકાય. ગ્રીન પાર્કથી થોડું વોક થાય, પછી વોકથી આપણે થોડું વધારે વોક થઈ જાય પછી પહોંચી શકાય બિગ બેન ટાવર. શું ટાઈમિંગ પરફેક્ટ હોય? આવું સૌથી લેટ તમે લોકો આ બધું વ્લોગમાં જ આવશે, વિડીયો ઉતારવામાં આવશે હવે તો યુટ્યુબમાં જ હશે. તો ગાઈઝ આ લોકો આ છે બીજલ, મારી યુનિવર્સિટીની ફ્રેન્ડ છે. મોઢે તો બધાય પણ બોટલમાં પાણી ઢળે છે, એટલે લીકેજ થાય છે બોટલ. ડિસ્ટ્રિક્ટ લાઇન ગાઈઝ આવી ગઈ છે. બસ હવે આમાં આ શું કહેવાય ઈસ્ટ લંડન અપ મિનિસ્ટર જાય છે, પણ આપણે જવાનું વચ્ચે વેસ્ટ મિનિસ્ટર સેન્ટ્રલ. थैंक यू, आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. અપ મિનિસ્ટર, ઓકે, અપ મિનિસ્ટર. આ છોકરી છે ને લોકોને બધું સ્પેલિંગ જ સુધાર કરતી હોય. અપ મિનિસ્ટર યાર, ઓકે. અને આપણો વેસ્ટ મિનિસ્ટર જવાનું. ઓકે, અહીંયા આવી સીટો હોય મજબૂત, નવી. એન્ડ આ રીતનો મેપ હોય છે, જેમ મેં તમને બતાવ્યું. અહીંયા બેસો તો આ મેપ દેખી શકાય ઇઝીલી. તો આ જાય છે કંઈક ઝોન પર રિચમન્ડથી ચાલુ થાય આના તો અપ મિનિસ્ટર ત્યાં જાય છે. પણ આપણે જવાનું છે વેસ્ટ મિનિસ્ટર. ઓકે,
અચ્છા પહેલી વાર બેસી બહુ સારી છે આ ટ્રેનમાં બેસવાનો ફાયદો બહુ મજા આવે કારણ કે અહીંયા બધું જ છે ખુલ્લું સ્ટાર્ટિંગથી લઈને એકદમ એન્ડિંગ સુધી ગમે ત્યાં ફરી શકાય અને પિકાડેલી જે છે ને એમાં વચ્ચે દરવાજા હોય છે એટલે આપણા દરવાજામાં બહાર નીકળીને પાછું આગળના ડબ્બામાં જવું હોય તો બહારથી જવું પડે અને અહીંયા ગમે ત્યાં ડબ્બામાં ફરવું હોય બિંદાસ ફરી શકાય હા ભાઈ જોઈ લે ને કેટલા સ્ટેશન બાકી મને નહીં ખબર કેટલા બાકી પહોંચી જઈશું 20 મિનિટમાં અને બહુ ચિંતા બધી અને આવું બી નહીં કેમેરા સાય છે એવું જ કહેવાય ને કેમેરા સાય ને ઓકે હવે આવું પાછું કાર્ડ ટેપ કરીને બહાર આવી રીતે જ જવાનું ગાઈસ તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા વેસ્ટ મિનિસ્ટર સ્ટેશન અને પાછળ છે બિગ બેન ટાવર પાર્લામેન્ટ હાઉસ જે છે અને સામે આવે છે લંડન આઈ બતાવું તમને દિશાન ના દેખાય વિડીયો કોલમાં દિશાન બતાવે છે ગાઈસ બિગ બેન ટાવર પાર્લામેન્ટ હાઉસ અને સામે લંડન આઈ અને સામે અમારો ફ્રેન્ડ દિશાન બી ત્યાં ઉભો છે સે હાય બ્રો ઇન વ્લોગ તો આજે દિશાંત અમારો શું કહેવાય ત્રીજો મિત્ર બરાબર અને આ લંડન આઈ પાછળ હેવી અને આ થેમ્સ રિવર બાકી હેવી વિન્ટર હોય થોડો ઘણો અહીંયા પણ તો બધા આખું ઝાડના બધા પત્તા બધું શું કહેવાય આમ ખરી જાય છે તમે જોઈ શકો છો અને અહીંયા ટેલિફોન બૂથ આગળ જઈ રહ્યા છે અને આ ટેલિફોન બૂથ બી અહીંયાનું શું કહેવાય થોડું પેલું હોય ને ઓલ્ડ હેરિટેજ એ રીતનું છે એટલે અહીંયા વિચાર છે અહીંયા ફોટો પાડીએ તમારે જો ફોટા દેખવા હોય તો ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો મારા અને ઇન્સ્ટાગ્રામના લિંક મારી ડિસ્ક્રિપ્શનમાં છે બાકી અહીંયા બી આવો કચરો પડ્યો જ હોય છે બાકી આયરો ટેલિફોન બૂથ છે એટલે અહીંયાથી આ ફોટો પડાવવાનો એટલે લંડન એ બેકગ્રાઉન્ડમાં દેખાય એ રીતનું છે વિચાર દેખી આવો બાકી આ લોકો થેમ્સ રિવર થેમ્સના શું કહેવાય ટ્રીપ કરાવતા હશે જોઈ લઈએ નીચે ઉતરીને કેવું જ આ લોકો ભાવ કેવો જ આમ દેખીએ અચ્છા થેમ્સ રિવર બોટ્સ ફેર્સ વેસ્ટ મિનિસ્ટર ટુ KEW ઓકે તો જોઈ શકો છો ગાઈઝ પ્રાઇસ અઘરું છે બધું થેમ્સ રિવર બોટ્સ સર્વિસ વિલ સ્ટાર્ટ 29th માર્ચ કંઈક હશે ભાઈ આ લોકોનું કંઈક આ લોકોને લગભગ ફેવરતા એ એવું લાગે છે બાકી બીજી બોટો તો ફરી રહી અંદર જોઈ શકો છો બીજી બોટો ફરી રહી છે તારી અચ્છા આ લોકો બી આ ક્રૂઝ છે ક્રૂઝની અવેલેબલ છે વેસ્ટ મિનિસ્ટર ટુ ગ્રીનવિચ ગાઈઝ જસ્ટ તમને કદાચ સંભળાયું હોય તો 4 વાગી ગયા બેલ વાગ્યો ઘંટ વાગ્યો છે ટૂન 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 જો આ સંભળાય છે ધીરે ધીરે તો ગાઈઝ અહીંયા 20 પેન્સ એવું નાખીને તમે અહીંયા દૂરનું દેખી શકો એવું કેવું છે આ લોકોનું मतलब आ खुली जाए हमने ખુલી જાય ખુલી જાય हम 5 पेन लिखा था जो ક્યાં 5 પેન્સ લખે जो 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 કેટલા લખા ક્યાં લખે આ ના 5 પેન જ લખું અચ્છા એ 5 પેન્સ લખ્યા આમાં બરાબર તો અહીંયા કેમ 20 પેન્સ લખ્યા પણ આપણે કોઈ બી નાખો શું કોઈ બી નાખો 20 50 હો 1 પાઉન્ડ માં જોવા મળે इस सज्जन को क्या तकलीफ है भाई તો અહીંયા જે લગભગ જોઈ શકાય કે આપણે કોઈ સગાવાલા બે કે ની અંદર चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर अभी એવું એના માટે આ તો આપણે લંડન માં છીએ હમણાં મને વેસ્ટ મિનિસ્ટરનું વેસ્ટ મિનિસ્ટર કહેતી હતી પોતે બિગ બેન નો બિન બેગ કે બિગ બેન ટાવરનો બિન બેગ કે અરે યાર સાવ નાવ પોતાની ભૂલો નહીં દેખાતી બીજાની દેખાય જૂઠો હે ગાઈસ આ એનું એક્ઝામ્પલ ગાઈસ જૂઠો હે બિન બેગ તો
તો ખુશી સૌથી લેટ આવવાળી ગ્રુપમાં. ટ્રેન લેટ હતી. તમને ખબર છે આ શૂઝ પાછળની સ્ટોરી શું છે? શું છે? તમારે આના મોઢે સાંભળી લો. બહુ લાંબી સ્ટોરી. આ સંભળાય વાંધો નહીં, લોકો જોશે. ના ફોટા પાડવાના છે. અજવાળું છે. અમે ગયા હતા કોલેજ. તને ક્યાં આટલી બધી ઠંડી અમે લાગે? કોલેજે ગયા હતા. અલી, આ તને ત્યાંથી આવું બેહી રહ્યો. આ લોકો કે પ્રાઇમર્કમાં જવું છે શૂઝ લેવા માટે. ઓકે, હા, પછી આ બીજા શૂઝ છે. આ શૂઝ નથી, એડિડાસ છે. પણ એ આવું જ છે. આ લોકો ટૂંકમાં ટાઈમ પાસ જ કરતા હોય બૂટ માટે. લોંગ સ્ટોરી છે એ માટે હું થોડુંક લંબાવું છું. અત્યારે આપણે ફોટા પાડવા અમે ગયા હતા important છે. પ્રાઇમર્કમાં. જલ્દી પાડ, મેં પાડી. આ બેને બે લીધા પર્સ આવડા હો. ઓકે, આવડા પડશે. જેમાં એક લિપસ્ટિક પૂરી નો હમાય. એક lipstick ને અંદર બધા કાર્ડ આવી જાય. કાર્ડ માટે કોઈ પર્સ નો લે, કાર્ડ હોલ્ડર લે. એને કાર્ડ હોલ્ડર જ કહેવાય. આવડું નહીં પહોંચી વળે યાર, ચાલ, દિશા તમે ફોટો નહીં પાડો, પહોંચી વળે. પછી એમાં ઓકે ફોટા. ગાઈસ, ઓકે. તો મસ્ત હવે રાત થવા આવી છે. લાઇટો બાઇટો ચાલુ કરી નાખી છે લોકોએ લંડન આવીની. ને આ લોકો અહીંયા હજુ બી ફોટા પડાઈ રહ્યા છે, ફોટા પાડી રહ્યા છે, સ્નેપ પાડી રહ્યા છે. અને આ બેન ઠરી ગયા છે. ઓહો કેવું ગજબ. હજુ આવતું ને તમારે અહીંયા. તારા બિનબેગ જોડે નહીં પડાવવા ફોટા હજુ? બીચ બેન જો. બિનબેગ ટાવર. તો લંડન આવી ગઈ. એનું બીજું નામ મિલેનિયમ વ્હીલ છે અને એપ્રોક્સ આઈ થિંક એ વર્લ્ડમાં બીજા કે ત્રીજા નંબરે છે મોટું. બાકી પહેલા નંબરે ધ દુબઈ, એટલે કે ધ દુબઈ આઈ એ રહ્યું છે પહેલા નંબરે. બાકી યુરોપમાં સૌથી ટોલેસ્ટ વ્હીલ આવી રહ્યું છે અને એપ્રોક્સ કંઈક 0.6 માઇલ એનું આખું ડિસ્ટન્સ થાય છે અને એની ટિકિટ 25.50 પાઉન્ડ હોય છે. અંદર જે બેસીને આખું 30 મિનિટ ફરે એટલું કવર કરે. એની 25.50 પાઉન્ડ એપ્રોક્સ છે. અને લંડન આઈ વ્યૂ પ્લસ ક્રૂઝ, જે પાછળ આપણી ભાષામાં એને બોટ કહીએ, એ બંને થઈને 46 કે 47 પાઉન્ડ છે બંને થઈને. અને એકલું લંડન આઈનો જે વ્યૂ લેવો હોય તો એ 25.50 પાઉન્ડનો છે. અને એપ્રોક્સ કંઈક 70 મિલિયન પાઉન્ડ એનો ખર્ચો થયો છે એક્સપેન્સ બનાવવામાં. એને એટલો બધો થયો છે, બોલો લાગે. અને 3 મિલિયન પ્લસ, એટલે કે 30 લાખથી પણ વધારે એન્યુઅલી લોકો આને વિઝિટ કરે છે લંડન આઈને. બહુ જોરદાર વાત કહેવાય. અને આખા વર્ષમાં એ 2300 માઇલ્સ એટલું ફરી લે છે. તો આ બધી તમને વસ્તુ ખબર હતી તો કોમેન્ટ કરો. બાકી મેં બી ગૂગલમાંથી જ આ બધું ફેક્ટ્સ ભેગા કરે છે. બાકી બ્લોગને લાઈક કરો. તો ગાઈઝ અહીંયા લંડન આવી દેખી લીધું છે, ફરી લીધું છે, લોકો ઠરી ગયા છે. હવે સામે જઈએ. સામેથી બિગ બેન, શું કહેવાય, બેકગ્રાઉન્ડમાં દેખાય બિગ બેન. બરાબર બોલ્યો હું તો, તમારે જેમ બિગ બેન નહીં બોલ્યો. બિગ બેન ટાવર, ઇટ્સ કોલ એલિઝાબેથ ટાવર, એનું બીજું નામ છે. ઓકે, બીજું નામ તો ના કહેવાય ગાઈઝ, પણ એનો શું કહેવાય, પહેલાં એલિઝાબેથ કહેતા હતા એવું કંઈક હતું. મેં ગૂગલમાં વાંચ્યું હતું. તો બાકી બતાવીએ તમને આગળ. ગાઈઝ અહીંયા બી પેલું આપણે જેમ માર્કેટ ભરાય એવી રીતે અહીંયા માર્કેટ ભરાયેલું છે. હાથના મોજા અને ટોપી ને ટી શર્ટ ને સ્વેટ શર્ટ ને બધું છે લંડન. એની એક્ઝેક્ટ બાજુમાં બહાર જ કિચન બિચન લેવા હોય તો ગાઈઝ આવી જાઓ. બિગ બેન ટાવર જેમ પેલા એનફિલ્ડ ટાવરમાં હોય છે ને એવી રીતે અહીંયા બી બિગ બેન ટાવર મોટું મળે. 19.99 કિચન બિચન. બસો મળે. બોલો, હેવી એકદમ હેવી. 1.99 આખું બધું. કેવું મસ્ત છે. આ વાળો મસ્ત છે. કેવાડા? હા વાળો. આમ હું આ તો લખેલું, આ કિચન હોય તો કામનું કિચન લેવાય. આ બધું થોડું લેવાય. હા, વેસ્ટ મિનિસ્ટર બ્રિજ અને અમે ક્રોસ કરીને સામે જઈ રહ્યા છીએ. એટલે બેકગ્રાઉન્ડમાં બિગ બેન ટાવર દેખાય. બાકી લોકો અહીંયા બ્રિજની વચ્ચોવચ્ચ બી આવે તો ઉભા રહીને ફોટા પડાવતા હોય. તો વેસ્ટ મિનિસ્ટર બ્રિજ ઉપર બી આવું બધું છે ગાઈઝ. આપણા જે અહીંયા હોય લોકો પેલા કપલ્સ લોકો લખાઈને જતા ને એવી રીતે અહીંયા આ લોકો બી લખે છે. અને આ લોકો લોક બી આવી રીતે કંઈક બાંધી જાય એટલે એવું કંઈક એ લોકો માને છે એમ કે પ્રેમ એમનો અમર રહે એવું કંઈક હોય છે. એવું કંઈક કહેવામાં આવે, ખબર નહીં એક્ઝેક્ટલી. કોમેન્ટ કરજો તમને ખબર હોય તો. બાકી આવું બધું અહીંયાના કપલ્સ લોકો માનતા હોય. આવી રીતે બ્રિજની વચ્ચે એક ત્યાં લગાવેલું છે આવું બધું. હેવી
એક બીજી લવર લોકેશન એવી સ્પોટ થઈ છે. આખી દિવાલ ઉપર લોકો બધું લવ દિલના ટુકડા છે એવી. એટલે લોકો બધાએ પોતાનું લખ્યું છે એમ. લવર લોકો એકલા નહીં, લોકોએ ડેડનું પણ લખ્યું છે, એવું બધું લખ્યું છે. અને આ શું લખ્યું છે? મસ્ત આ પપ્પા 3 એટલે પપ્પાને આઈ લવ એવું કંઈક કહેવા માગે છે આ લોકો, એવું લાગી રહ્યું મને. A+B આઈ મિસ યુ. એવી જબરું લોક છે આ, જબરું લોક ક્યાં, જબરી વોલ છે. તો ગાઈસ પાછળ બિગ બેન ટાવર છે અને પાર્લામેન્ટ. તો આ બિગ બેન ટાવર કંઈક 11 માળ ઊંચું છે, લાગે 11 માળનું હોય. 11 માળ ઊંચું એવું ગૂગલમાં બતાવે છે. અને 5 બેલ છે અંદર. મેં તમને આગળ એક વિડીયો બતાવ્યો હશે, એમાં બેલ વાગે દર કલાકે બેલ વાગે છે. 5 એવા કંઈક બેલ છે બતાવો અંદર, એવું ગૂગલમાં લખ્યું છે. અને કંઈક 31 મે 1859 એમાં એનું કામ કમ્પ્લીટ થયું હતું. અને બિગ બેન ટાવરને એલિઝાબેથ ટાવર એવું પણ કહેવામાં આવે છે. એટલે પહેલાં કદાચ એને એવું કહેતા હશે, અત્યારે બિગ બેન ટાવર કહે છે પાર્લામેન્ટ હાઉસ. અને ઉપરનું છે ને બધું એકદમ સોનાનું છે એવું છે. અને પાછળ પાર્લામેન્ટ હાઉસની જે ઉપર છે ને જ્યાં એમનો ફ્લેગ લગાવ્યો છે એ બધું ગોલ્ડન એટલે કે સોનાનું છે એવું કહે છે. બાકી કંઈક 163-164 વર્ષ જૂનું અને 316 ફીટ ઊંચું એવું છે. લાગતું તો નહીં હવે. બાકી આવું છે બિગ બેન ટાવર. બાકી હવે અહીંયાથી ઘરે જઈએ, દેખીએ હવે આગળ તમને બતાવીએ કેમનો વ્લોગ રહે. તો ગાઈઝ બહુ નક્કી કર્યું. પછી નક્કી કર્યું કે વેમ્બલી સેન્ટ્રલ જવાનું છે. એટલે ત્યાં હવે વેમ્બલીમાં જઈને અમે ગુજરાતી કહીશું. શું સુવર્ણ એવું કંઈ સવર્ણ ભવન. ઓકે હા, સુવર્ણ ભવન. આ લોકોને ઠંડીમાં મગજ કામ નહીં કરતું. આ બાજ જવાનું છે, વેસ્ટ બાઉન્ડ ધીસ વે. તો ગાઈઝ બહુ ગજબ નીચે. આ કંઈક 15-20 માળ અમે નીચે ઉતરી ગયા મને એવું લાગી રહ્યું. અને હવે જુબલીમાં બેસીને અમે જઈશું શું કહેવાય વેમ્બલી સેન્ટ્રલ. દિશાંત આવી ગયો, કોઈની હેલ્પ કરવા રહી ગયો તો બરાબર છે, સરસ, ગુડ વર્ક. લેટ્સ ગો. ગાઈઝ પીક અવર્સમાં બહુ એકદમ કચોકચ ભરેલી હોય ટ્રેન, આખી ફૂલ પેક હોય. અને બાય શું કહેવાય બિન બેક ટાવર. બિન બેક ટાવર ને બારકનું ને વોટ ઇઝ ધીસ? શું કેવું દુકાનદાર? હું કેવું ભાઈ દેશી લોકોને હવે. શું દેશી લોકોને ક્યાં શીખવાડવા જાવ આપણે? गजब बेइज्जती है. અરે રે નો મારશો તને લોકો ભેગા થઈને બે જણ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. બાકી દિશાંત બહુ ઠરી ગયો. હા લે દેખાય આ બોર્ડ વાંચો ને સામે દેખાય શું લાગે? હા દેખાય છે પણ સ્ટેશન આવશે એમાં વચ્ચે. ક્યાં 10 સ્ટેશન 12 સ્ટેશન ને બ્રો? કેટલા કહેવાય? કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એક્ઝેક્ટ 12 એક્ઝેક્ટ 12 સ્ટોપ છે. અચ્છા તારા સ્ટેશન વધારે જોતા હતા એમ? મને લાગ્યું તારે ઓછા જોવા. ઊંઘ કરવી હતી ભાઈ. ના હોય છે. તો ગાઈસ આ લોકો ઢોસા પર ચર્ચા કરીએ, ઢોસા ખાવા. ગાઈસ તમે સજેસ્ટ કરો શું ખાવું જોઈએ અમારે? અરે ચાલો કા સજેસ્ટ કરશે ત્યાં સુધી તો તું જમી લઈશ. કારણ કે વિડીયો બહુ લેટ મારો જાય. સ્પેશિયલ અન્નાનો ઓલું છે. ક્યાં? સુરતમાં? તો ત્યાં તો ભાઈ અહીંયાની હમણાંની વાત કરું છું. સુરત પહોંચી જાય bro. સુરત કે વારે અમારે ત્યાં તમે કોઈ જગ્યા બાકી નહીં. અમે અમદાવાદ જતા રહીશું. ટમેટા બહુ મોંઘા છે. ટામેટા બહુ મોંઘા ગાઈસ લંડનમાં, સાંભળી લો. બરાબર છે, આપણને તો બનાવતા નહીં ઘરે એટલે આ લોકો ખબર. બીજું શું મોંઘું? કેવું આમ એક્સપિરિયન્સ કેવો રહ્યા તમારો? શેર કરો. બીજું બધું શાક સમજ્યા? ઓકે ટમેટા મોંઘા છે. ટામેટા મોંઘા છે, બીજું બધું શાક સમજ્યા. પણ અત્યારે ઠરી ગયા એનું શું? ડીઝલનું એવું કેવું છે? તો બસ મૈસૂર મસાલા ઢોસા ખવાઈ રહ્યા છે ગાઈઝ. બહુ જ ભૂખ લાગી છે. બહુ જ ભૂખ લાગી છે. સારો ટેસ્ટ છે, ઓકે છે. બેટર ધેન ફ્રેન્કી. બરાબર. ચાલો હું હતું હવે તમારું બોલો. ઠરી ગયા આમ કોક બાર વાગ્યા ખબર નહીં પડતી ભાઈ બાદશાહ. એ તો પતી ગયું આમ જાય હવે એની મળીએ ગાઈઝ. બાય બાય બાય. બાય મળીએ ગાઈઝ.
બાય બાય. ઓકે, ઓડિયન્સને બાય કહી દે. ઓકે Bye. બાય. તો ગાઈસ તમે જેમ જોયું એમ અમે બધા યુનિવર્સિટીના ફ્રેન્ડ્સ પોતાના ઘરે પહોંચી ગયા અને બસ હું બી પહોંચી જ ગયો મારા ઘરે. તો આ વ્લોગ અહીંયા એન્ડ કરું છું. તો આ વ્લોગ તમે જોયો હોય અને તમને મજા આવી હોય તો પ્લીઝ લાઇક કરો અને શેર કરો ખાસ, અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને જૂના લોકો શું કહે વિડીયોને શેર કરો યાર પ્લીઝ. સમજો, સપોર્ટ જોવો યાર. બાકી નવા વ્લોગ હવે આવશે સારા એવા બનાવતો રહીશ. મહિનામાં એક વ્લોગ મૂકીશ એવો ટાર્ગેટ રાખું છું. બાકી મળીએ જલ્દી.